Morning dear students, myself Jigna Patel, teacher of Modern English High School. Today I'll be teaching નિબંધ દિવાળી. તો બાળકો આજે આપણે દિવાળી નિબંધ વિશે જોઈશું. દિવાળી ક્યારે આવે છે? દિવાળી આસો મહિનાની અમાસે આવે છે. નવરાત્રિ પછી લોકો દિવાળીની તૈયારી કરે છે. નવરાત્રિ પૂરી થાય અને પછી દિવાળીનો તહેવાર આવે છે એટલે લોકો દિવાળીની તૈયારી કરે છે. એટલે કે ઘરની સફાઈ કરે છે, ઘર રંગાવે છે, ઘરને કલર કરાવે છે, વાસણો માંજીને ચકચકિત કરે છે, નવા કપડાં, વાસણો, ફટાકડા વગેરેની ખરીદી કરે છે. ફટાકડા એટલે ક્રેકર્સ. બાળકોને ફટાકડા ફોડવાની ખૂબ મજા આવતી હોય છે એટલે ફટાકડાની ખરીદી કરે છે. જાત જાતની મીઠાઈઓ એટલે કે સ્વીટ બનાવે છે. દિવાળીનો તહેવાર 5 દિવસનો હોય છે. કેટલા દિવસનો? 5 દિવસનો. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ. દિવાળીમાં લોકો ઘરને રોશનીથી શણગારે છે. રોશની એટલે કે લાઇટ. દિવાળીમાં લોકોની ઘરે લાઇટ દેખાય છે. બહેનો આંગણામાં સાથિયા પૂરે છે એટલે કે રંગોળી બનાવે છે અને દીવા મૂકે છે. દિવાળીના દિવસે લોકો ઘરમાં દીવા પ્રગટાવે છે. કેટલું સરસ દેખાય છે. વેપારીઓ ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન પણ કરે છે. લોકો દેવ મંદિરે દર્શન કરવા માટે જાય છે. બેસતા વર્ષના દિવસે લોકો એકબીજાને સાલ મુબારક કહે છે. બેસતું વર્ષ એટલે કે ન્યૂ યર, કે નવા વર્ષના દિવસે એકબીજાને લોકો મળીને હેપી ન્યૂ યર પણ કરે છે. અને નવા વર્ષના બીજા દિવસે કયો તહેવાર આવે છે? ભાઈબીજ. તો ભાઈબીજના દિવસે ભાઈ બહેનની ઘરે જાય છે. બહેન ભાઈને પ્રેમથી જમાડે છે અને ભાઈ બહેનને કંઈ ગિફ્ટ પણ આપે છે. કેટલાક લોકો સગા સંબંધીઓને દિવાળી કાર્ડ મોકલે છે, એટલે કે રિલેશનમાં જે હોય એને દિવાળી કાર્ડ મોકલાવે છે. તેમાં હેપ્પી દિવાળી, હેપ્પી ન્યૂ યર લખેલું હોય છે. શાળામાં દિવાળીની રજાઓ હોય છે. સ્કૂલમાં દિવાળીની છુટ્ટી હોય છે, હોલિડે હોય છે. બાળકોને નવા કપડાં પહેરી ફટાકડા ફોડવાની ઘણી મજા પડે છે. બાળકો દિવાળીમાં નવા કપડાં પહેરે છે અને એમને ફટાકડા એટલે ક્રેકર્સ ફટાકડા ફોડવાની પણ ખૂબ મજા આવતી હોય છે. દિવાળી એ આપણો મોટો ધાર્મિક તહેવાર છે. તો બાળકો, આ દિવાળી નિબંધ વિશે તમારી ગુજરાતી નોટબુકમાં 1 ટાઈમ લખવાનું છે અને લર્ન પણ કરવાનું છે. થેન્ક યુ.